સ્ટુડન્ટ્સ આપણે કરીએ છીએ નેગોશિએશન સ્કિલ્સ, બરાબર છે. અને એની અંદર નેગોશિએશન સ્કિલ્સ કોને કહેવાય એને મેં તમને ડિટેલમાં કરાવી, અને એની અંદર કયા કયા સ્ટેજીસ આવે છે એ મેં તમને શીખવાડ્યા, બરાબર છે. આજે આપણે શીખવાના છે કે ટાઈપ્સ ઓફ નેગોશિએશનના ટાઈપ્સ કયા કયા છે. હવે જ્યારે પણ આપણે નેગોશિએશન કરીએ છીએ, બરાબર છે, ત્યારે છે ને નેગોશિએશનની જે ટાઈપ્સ છે એને મુખ્ય બે ભાગમાં વેચવામાં આવે છે. એક તો ડિસ્ટ્રીબ્યુટિવ અને બીજી ઇન્ટિગ્રેટિવ, બરાબર. હવે આજે આપણે જે શીખવાના છે ને એની અંદર ડિસ્ટ્રીબ્યુટિવ અને જે ઇન્ટિગ્રેટિવની અંદર બીજી જે બધી સ્ટાઇલ આવે છે એ આપણે શીખવાના છે, બરાબર. હવે તમે જ્યારે પણ નેગોશિએશન કરો છો તો એનું રિઝલ્ટ શું આવે છે એ બે કેટેગરીની અંદર ફોલ આઉટ થાય છે. તો એક વિન વિન સિચ્યુએશન ઊભી થાય છે અને એક વિન લોસ સિચ્યુએશન ઊભી થાય છે, બરાબર છે. તો આ જે બે સિચ્યુએશન છે એ પ્રમાણે અહીંયા જે નેગોશિએશનની ટાઈપ્સ છે એને ડિવાઈડ કરવામાં આવેલી છે, ઓકે. હવે કયા પ્રકારની સ્કિલ આની અંદર જરૂર પડે છે, આપણો રોલ કયો છે, આપણે કેવા પ્રકારે અહીંયા કમ્યુનિકેશન કરીએ છીએ, બરાબર છે, એના પરથી આ જે વિન વિન અને વિન લોસ સિચ્યુએશન છે ઊભી થાય છે, બરાબર. કેમ કે બહુ બધી એવી કન્ડિશન હોય છે કે જ્યાં આપણી પાસે છે ને અમુક વસ્તુ લિમિટેડ હોય અને એ લિમિટેડ વસ્તુની અંદર આપણે જે છે નેગોશિએશન કરવાનું હોય છે, બરાબર છે. તો ત્યારે કદાચ વિન લોસ સિચ્યુએશન ઊભી થઈ શકે છે, ક્યાં તો આપણે એને વિન વિનમાં પણ કન્વર્ટ કરી શકીએ છીએ, બરાબર. એ ડિપેન્ડ કરે કે બંને પાર્ટીના જે વોન્ટ છે એ કેવા છે, બરાબર છે. તો અહીંયા આપણે જોઈશું કે એના ફોર્મ્સ કેટલા પ્રકારના છે. તો પહેલું છે ડિસ્ટ્રીબ્યુટિવ. તો જે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રકારનું જે નેગોશિએશન છે એ કેવું ગીવ આઉટ પ્રકારનું છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે બિઝનેસની અંદર લિમિટેડ અમાઉન્ટની અંદર રિસોર્સિસ હોય છે, બરાબર છે. એને બધાની વચ્ચે ડિવાઈડ કરવાના હોય છે, ઓકે. સ્ટોક હોલ્ડર્સ છે કે પછી માલિક છે, બધાની વચ્ચે એ ડિવાઈડ થાય છે. તો આની અંદર જે પ્રપોઝન છે, જે માત્રા છે એ બધી અલગ અલગ પ્રકારની છે, બરાબર છે. એટલે જે ડિસ્ટ્રીબ્યુટિવ નેગોશિએશન છે એ કેવા પ્રકારનું છે. તો ડિસ્ટ્રીબ્યુટિવ નેગોશિએશન ઓલ્સો કોલ્ડ ડિસ્ટ્રીબ્યુટિવ બાર્ગેનિંગ, અહીંયા બાર્ગેનિંગ પ્રકારનું હોય છે. ધીસ ફોર્મ ઓફ નેગોશિએશન અકર્સ વેન ધેર ઇઝ અ લિમિટેડ અમાઉન્ટ ઓફ રિસોર્સિસ, બરાબર છે. મેં તમને અત્યારે જ વાત કરી કે બધી સિચ્યુએશનમાં એવું નથી હોતું કે રિસોર્સિસ પૂરતા પ્રમાણમાં હોય. કેટલીક પરિસ્થિતિની અંદર કેવું હોય કે રિસોર્સિસ જે છે એ લિમિટેડ હોય છે, બરાબર છે. ત્યારે જે પાર્ટી છે પાર્ટીના વોન્ટ પ્રમાણે એક પાર્ટી કેવું હોય છે કે આપણે એવું વિચારી લઈએ કે એક પાર્ટી જે છે એ કંઈક ને કંઈક લોસ કરે છે અને જે બીજી પાર્ટી છે ને એ કંઈક ને કંઈક ગેઇન કરે છે, બરાબર છે. તો આ પરિસ્થિતિ ઊભી નહીં થાય એની જગ્યા પર આપણે કેવું કરી શકીએ કે બંનેની વિન વિન સિચ્યુએશન ઊભી કરવી હોય તો આપણે એ ટાઈપનું અહીંયા નેગોશિએશન કરવા પડે કે જે એ ટાઈપના અટેમ્પ્ટ છે એ કરવા પડે, બરાબર છે. તો ઇન્સ્ટેડ ઓફ ઈચ પાર્ટી અટેમ્પ્ટિંગ ટુ કમ ટુ એન અગ્રીમેન્ટ બેઝડ ઓન ધેર interest and needs, each party is working to get more than the other party. એટલે જ્યારે નેગોશિએશન થતું હોય, બરાબર છે, ત્યારે બંને પાર્ટી કેવું વિચારતી હોય કે મને વધારે ગેઇન મળવું જોઈએ ને પેલો સામેવાળો પણ એવું વિચારતો હોય કે મને વધારે મળવું જોઈએ, બરાબર છે. એટલે જ્યારે આ નેગોશિએશન અટેમ્પ થતું હોય, બરાબર છે, તો બધા એક જ એગ્રીમેન્ટ પર આવતા હોય બંને પાર્ટી કે મને જે મારા ઇન્ટરેસ્ટ છે અને નીડ્સ છે એમાં મને સૌથી વધારે મળે, બરાબર છે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે ફોર એક્ઝામ્પલ અ ક્લાયન્ટ મે ફીલ ઇફ અ પ્રોવાઇડેડ ડઝ નોટ લોવર ધ પ્રાઇસ ફોર અ સર્વિસ ધે વિલ બી પેઇંગ ટુ મચ. હવે અહીંયા ક્લાયન્ટ છે એ ક્લાયન્ટને જે પણ સર્વિસ મળતી હોય, બરાબર, પ્રોવાઈડર તરફથી, તો એવું વિચારે છે કે જો એ પ્રાઇસ ઓછા નહીં કરશે ને તો હું આ સર્વિસ માટે વધારે પે કરીશ, બરાબર છે. અને જે સર્વિસ પ્રોવાઈડર છે ને એ એવું ફીલ કરે છે કે જો હું પ્રાઇસ ડિક્રીઝ કરા ને તો હું પૈસા જે છે મારા લોસ કરા, મારું પ્રોફિટ જે છે એ લોસ કરા, બરાબર. એટલે બંને સાઈડ શું થાય છે કે પેલા લોકો વધારે પૈસામાં સર્વિસ લેતા નથી અને આ પૈસા ઓછા કરતા નથી, બરાબર. ત્યારે આપણે એક વચલો માર્ગ જે છે એ કાઢવો પડે છે કેમ કે અહીંયા છે ને વિન અને લોસ સિચ્યુએશન ઊભી થાય છે. જે સર્વિસ પ્રોવાઈડર છે
બરાબર છે, એ પૈસા ઓછા કરે, ઓકે, તો એનો પ્રોફિટ જતો રહે, બરાબર છે. અને પેલા લોકો કેવું વિચારે છે કે પૈસા વધારે છે, અમારે પૈસા વધારે આપવા પડે છે, એટલે આ વિન લોસ સિચ્યુએશન ક્યારેક ઊભી થઈ છે, બરાબર છે. ને ત્યારે આપણે કેવું છે કે વિન વિન પરિસ્થિતિ ઊભી કરવી હોય તો બાર્ગેનિંગ કરવું પડે અને વચ્ચેનો રસ્તો શોધવો પડે. એના પછી છે ઇન્ટિગ્રેટિવ નેગોશિએશન. આ જે ઇન્ટિગ્રેટિવ નેગોશિએશન છે, બરાબર છે, એ કેવા ટાઈપ છે કે વિન વિન સિચ્યુએશનો એ ઊભી કરે છે, બરાબર છે. આ ટાઈપનું જે નેગોશિએશન છે, બરાબર છે, એ વધારે કોમ્પ્લેક્સ છે અને એ છે ને ટીમ બેઝડ છે, બરાબર, આખી ટીમ એની અંદર હોય છે. તો આ જે ઇન્ટિગ્રેટિવ છે એને આપણે ગુજરાતીમાં કહીશું સંકલનાત્મક, જેની અંદર બધી વસ્તુનું સંકલન કરવાનું છે, બરાબર. મેં તમને કીધું કે ટીમ બેઝ છે એટલે બધી વસ્તુનું અહીંયા સંકલન થતું હોય, બરાબર છે. તો ધ વર્ડ ઇન્ટિગ્રેટિવ રિફર્સ ટુ જોઈન સેવરલ પાર્ટ્સ ઇન્ટુ અ હોલ, એનો મિનિંગ એવો થાય, બરાબર છે. એટલે અલગ અલગ પાર્ટને અહીંયા એઝ અ હોલ તરીકે અહીંયા ઊભું કરવાનું છે, બરાબર છે. તો આ જે ઇન્ટિગ્રેટિવ negotiation offered referred to as a win-win situation, and integrative negotiation occurs when everyone benefits from the agreement. અહીંયા જેટલા બી લોકો છે બધાને બેનિફિટ થવું જોઈએ, બરાબર છે. ઇન ઓર્ડર ટુ કમ ટુ એન ઇન્ટિગ્રેટિવ અગ્રીમેન્ટ ઈચ પાર્ટી રિસીવ સમ વેલ્યુ. તો અહીંયા જે પણ ડીલ થાય છે કે જે પણ અગ્રીમેન્ટ થાય છે એની અંદર જેટલી બી પાર્ટી ત્યાં રહેલી છે, 2 તો 2, 3 તો 3, 4 તો 4, કે જેટલા બી વ્યક્તિ રહેલા છે એ બધાને જ અહીંયા કંઈક ને કંઈક વસ્તુ અહીંયા પ્રોવાઈડ થવું જોઈએ, કંઈક ને કંઈક ફાયદો થવો જોઈએ, બરાબર છે. તો અહીંયા ધ ઇન્ટિગ્રેટિવ નેગોશિએશન પ્રોસેસ મે ટેક લોંગર બિકોઝ બોથ પાર્ટીઝ હેવ ટુ ફીલ ફુલ્લી સેટિસ્ફાઈડ બિફોર કમિંગ ટુ એન અગ્રીમેન્ટ. તો જ્યારે કોઈ અગ્રીમેન્ટ પર એ આવે છે, બરાબર છે, ત્યારે જેટલી બી પાર્ટી છે કે 2 પાર્ટી છે કે 3 પાર્ટી છે, બધાને સેટિસ્ફાઈડ થવું જોઈએ, બરાબર છે. ચાલો અહીંયા એક્ઝામ્પલ જોઈએ. તો ઇફ અ ક્લાયન્ટ બિલીવ્સ અ પ્રોવાઈડર શુડ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ ધેર સર્વિસ ટુ $800 and the provider believes they maintain the cost of their service at $1,000, the two parties may negotiate to $900 services. બરાબર છે. હવે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરે છે તો કેવું છે કે જે કસ્ટમર છે એ એવું વિચારે કે મને 800માં આપે તો સારું, અને જે પેલો પ્રોવાઈડર છે ને એવું કહે છે કે મારે આને 1000માં આપવાની છે. તો બંને નેગોશિએટ કરે છે, બરાબર છે, અને કહે કે ચાલો આપણે જ્યારે પણ કંઈ લેવા કહીએ ને બાર્ગેનિંગ કરતા હોય, ખાસ કરીને દિવાળીમાં, બરાબર છે, ચાલો તમારું નહીં મારું નહીં આટલા આપી દઉં, બસ એવી રીતે જે કમ્યુનિકેશન થાય છે એને આ ઇન્ટિગ્રેટિવ નેગોશિએશન કહેવામાં આવે છે, બરાબર. ત્યાં વિન વિન સિચ્યુએશન ઊભી થાય છે. હવે કસ્ટમર એવું કહે છે કે ના મને આ વસ્તુ છે ને 800માં જ જોઈશે, પેલો કહે કે ના મારે તો 1000માં જ આપવું છે. પછી બહુ બધું બાર્ગેનિંગ થાય ને ત્યારે એવું પેલો જે દુકાનવાળો છે ને એવું કહે છે, વેચવાવાળો, કે સારું ચાલો 900માં લઈ લો, તમારું નહીં માંગો, બસ. એ આપણે પાછા કહીએ કે ના 850 બરાબર છે, ચાલો આનાથી વધારે નહીં આપો. તો આ જે વચ્ચેની સિચ્યુએશન ઊભી થાય છે એને આપણે કહીશું ઇન્ટિગ્રેટિવ નેગોશિએશન, બરાબર. આ 2 મેઇન પાર્ટ છે. તો અહીંયા કેવું છે કે જે બંને પાર્ટી છે એ જે $100 જે છે એ વિન કરે છે એવું કહેવાય, બરાબર. એના પછી છે મેનેજમેન્ટ નેગોશિએશન. તો આ પ્રકારનું જે નેગોશિએશન છે એ તમે જ્યારે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો, કશે જોબ લેવા જાઓ છો, ત્યારે આપણે કરીએ છીએ કે તમે કોઈ જોબ ઓલરેડી કરો છો અને એની અંદર તમારે સેલેરી ઇન્ક્રીમેન્ટ માટે તમે નેગોશિએશન કરો છો, તો એને આપણે કહીશું મેનેજમેન્ટ નેગોશિએશન. ચાલો તો જોઈએ. મેનેજમેન્ટ નેગોશિએટિંગ વિથ મેનેજમેન્ટ કેન બી સ્ટ્રેસફુલ. તો આ પ્રકારનું જે મેનેજમેન્ટ પ્રકારનું જે નેગોશિએશન છે સ્ટ્રેસફુલ હોઈ શકે, કેમ કે છે ને અહીંયા કેવું છે કે જે એમ્પ્લોય છે ને એણે એના જે સુપિરિયર્સ છે એની સાથે નેગોશિએશન કરવાનું છે. એટલે કેવું હોય છે કે જે એમ્પ્લોય છે એના સુપિરિયરનો થોડોક ધાક તો હોય બધાને, બરાબર, કે હું એ લોકોની સાથે કેવી રીતે કમ્યુનિકેશન કરીશ. તો એ ત્યારે છે ને અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે કે પોતાના જે વોન્ટ્સ છે, જે નીડ છે, એની જે પણ માંગણી છે એ કેવી રીતે ત્યાં માંગે, બરાબર છે. તો
અહીંયા કેવું છે કે જે સિનિયરની પોઝિશન છે એ લોકોની સાથે નેગોશિએશન કરવાનું છે એટલે થોડુંક આપણને અનકમ્ફર્ટેબલ ફીલ થાય, બરાબર છે, થોડું સ્ટ્રેસફુલ હોય કે મારે અહીંયા કેવી રીતે એ લોકોની સાથે વાત કરવાનું, તો આપણે એ ફેસ તો કરવાનું જ છે, બરાબર છે, એટલે એના માટે થોડુંક પ્લાનિંગ કરવું પણ જરૂરી છે. તો હાવેવર યુ વિલ ઓફન એન્કાઉન્ટર ધીસ ટાઈપ ઓફ નેગોશિએશન ડ્યુરિંગ ધ જોબ સિકિંગ ઓર હાયરિંગ પ્રોસેસ. તો જ્યારે તમે જોબ મેળવો છો કે પછી એની જે હાયરિંગની પ્રોસેસ થતી હોય ઇન્ટરવ્યૂ આપ્યા પછી, બરાબર છે, ત્યારે તમે જે સેલરી ડિસ્કસ કરો છો, પછી એના બેનિફિટ્સ જે છે, તમારી જોબ ડ્યુટીઝ છે એના બેનિફિટ્સ જે છે એ બધી વસ્તુ પણ અહીંયા ડિસ્કસ કરવામાં આવે છે. તો એ પણ વન ટાઈપ ઓફ મેનેજમેન્ટ નેગોશિએશન જ કહેવાય, બરાબર છે. તો ઈચ ઓફ ધીસ એલિમેન્ટ કેન ડાયરેક્ટલી ઇમ્પેક્ટ યોર જોબ સેટિસ્ફેક્શન. તો આ બધી વસ્તુ છે ને તમારા જોબ સેટિસ્ફેક્શનને જે છે એ પોષે છે, બરાબર છે, એના પર ઇમ્પેક્ટ કરે છે. સો ઇટ્સ અસેન્શિયલ ટુ એડ્રેસ ધેમ. એટલે આ તો આપણે બોલવું જ પડે. હવે માની લો કે તમે કોઈ જગ્યા પર કામ કરો છો, બરાબર છે, તો એઝ અ એમ્પ્લોય તમારે 1 વર્ષ થઈ ગયા, 2 વર્ષ થઈ ગયા, બરાબર છે, તો ત્યારે તમે સેલરી વધારવા માટે પણ અહીંયા તમારે નેગોશિએશન કરવું પડે છે, બરાબર છે. તો ત્યારે તમને થોડું ખબર હોય કે મારે આ વ્યક્તિની સાથે કેવી રીતે વાત કરવાની છે, તો થોડા પ્લાનિંગની સાથે તમે કરી શકો. એડિશનલી, negotiating these factors give you an opportunity to demonstrate your communication skills to your employer. અહીંયા કેવું છે કે તમારી જે કમ્યુનિકેશન સ્કિલ્સ સારી હોય, તમે નેગોશિએટ સારું કરી શકો, કન્વર્ઝેશન સારું કરતા હોય, બરાબર છે, તો ત્યારે આ વસ્તુ છે, આ જે ઓપોર્ચ્યુનિટી છે એને તમે સારી રીતે અહીંયા લઈ શકો છો, બરાબર. યુ માઇટ ઓલ્સો હેવ નેગોશિએટ with management in your current position when re-evaluating your employment contract or requesting a raise. બરાબર છે, જ્યારે તમારો કોન્ટ્રાક્ટ છે એ ફરીથી રિઝ્યુમ થતો હોય, બરાબર છે, કે પછી રીઇવેલ્યુએટ થતો હોય, ત્યારે તમે આ જે વસ્તુ છે નેગોશિએશન છે એ કરી શકો છો, બરાબર છે. એના પછી છે કે કો-વર્કર નેગોશિએશન્સ. તો આ વસ્તુ છે ને એમ તો કો-વર્કરની સાથે જ્યારે આપણે ટીમની અંદર કામ કરતા હોઈએ ને ત્યારે, કે કોઈ પ્રોબ્લમનું સોલ્યુશન લાવતા હોય, કોઈ પ્રોજેક્ટ પર કામ કરતા હો, ત્યારે આ વસ્તુની જરૂર પડે છે, બરાબર છે. ડિપેન્ડ કરે છે તમારી જોબ પર કે ત્યાં તમને નેગોશિએશનની જરૂર પડે છે કે નથી પડતી, બરાબર છે. તો એવી બહુ બધી પોઝિશન્સ છે કે જ્યાં તમારે આ કો-વર્કરનું નેગોશિએશનની જે સ્કિલ્સ છે એનું જરૂર પડે છે. કેમ કે બહુ બધી જગ્યાએ એવું હોય છે કે ટીમની અંદર કામ કરવાનું હોય છે, ટીમ વર્ક કરવાનું હોય છે, બરાબર છે. તો અહીંયા એક સ્ટ્રોંગ નેગોશિએશન સ્કિલની અહીંયા બહુ જરૂર પડે છે, બરાબર. નહીં તો કેવું છે કે તમારું કામ છે એની અંદર તમે ઇમ્બેલેન્સ જે છે એ ફેસ કરો છો, કે જે વર્ક ડિસ્ટ્રીબ્યુશન છે એની અંદર તમે ફેસ કરો છો, બરાબર. કેટલાક વ્યક્તિ એવા હોય કે કામ નહીં કરે ને એ લોકોનું કામ બી તમને સોંપ્યા કરે, સિનિયર લોકો એવું કરતા હોય, બરાબર છે, કે નવા નવા જે આવેલા હોય એને બધું કામ સોંપ્યા કરે, એ પોતે નહીં કરે. તો ત્યારે આ પ્રકારની જે પ્રોબ્લેમ છે એ ઊભી થાય છે. તો ત્યારે તમારે આ કો-વર્કર જે નેગોશિએશન છે એ તમારે કરવાનું છે, બરાબર છે. બીજું કે જે આ નેગોશિએશનની સ્કિલ્સ છે એ કો-વર્કરની સાથે જ્યારે તમારે કોઈ પ્લાન ડેવલપ કરવાનો છે, બરાબર છે, કે જે હોલ ટીમની અંદર કામ કરવાનું જે બેનિફિટ્સ છે, બરાબર છે, જ્યારે તમારે ડિસ્કસ કરવાનું છે કોઈ વસ્તુનું, ત્યારે આ જે નેગોશિએશન સ્કિલ્સ છે એ કો-વર્કરની સાથે બહુ કામ લાગે છે, બરાબર છે. તો જ્યારે જે કોન્ફ્લિક્ટ છે એને સોલ્વ કરવાના છે, તમે ડિસ્કસ કરવા બેઠેલા છે, ગ્રુપ ડિસ્કશન કરવા બેઠા છો, બરાબર છે, કોઈ પ્રોબ્લમનું સોલ્યુશન કરવા બેઠા છો, ત્યારે આ જે નેગોશિએશન સ્કિલ્સ છે એ બહુ યુઝફુલ છે, ઓકે. એના પછી છે વેન્ડર નેગોશિએશન્સ. વેન્ડર એટલે વિક્રેતાઓ. હવે કોઈ પણ બિઝનેસની અંદર કેવું છે કે તમારે ત્યાં છે ને મોટે ભાગે પેલું પ્રોડક્શન ચાલતું હોય, બરાબર છે. તો ત્યારે છે ને કેવું છે કે જે રો મટીરિયલ પ્રોવાઈડ કરતા હોય ને એને પણ આપણે વેન્ડર્સ જ કહીએ, કે પછી કોઈ સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય તો એ પ્રોવાઈડરને પણ આપણે વેન્ડર્સ જ કહીએ, બરાબર. તો એ લોકોની સાથે છે ને આપણે લીગલ ટેન્ડર આવે, બરાબર. એટલે કે જે પેલા પેપર આવે ને કોર્ટની અંદરથી મળે છે આપણને, એની અંદર એ લોકોની સાથે આપણી ડીલ થઈ ગઈ, તો એ લોકોને આપણે વેન્ડર્સ કહીએ છીએ, બરાબર છે. તો સમ એમ્પ્લોઈઝ મેનેજ એક્સટર્નલ વેન્ડર્સ
એન્ડ ધેર પરફોર્મન્સ રેટિંગ મે બી અફેક્ટેડ બાય હાઉ દે નેગોશિએટ. તો અહીંયા છે ને કેટલાક એમ્પ્લોઈઝ જે છે એ બહારના જે વેન્ડર્સ છે બરાબર છે એ લોકોની સાથે જે રો મટીરિયલ આપે છે કે પેકેજિંગ કરે છે આપણા માટે બરાબર છે કે ટ્રાન્સપોર્ટેશન પૂરું પાડે છે એ પ્રકારના જે વેન્ડર્સ છે એ લોકોની સાથે હેન્ડલિંગ કરવાનું, એ લોકોનું હેન્ડલિંગ કરવાનું, એ લોકોની સાથે એ લોકોને મેનેજ કરવાના હોય છે બરાબર. તો એ ડિપેન્ડ કરે છે કે આપણે એ લોકોની સાથે કેવી રીતે નેગોશિએટ કરીએ છીએ બરાબર. તો ઓલ્સો ધ એબિલિટી ટુ રીચ એન એગ્રીમેન્ટ વિથ સર્વિસ પ્રોવાઇડર્સ કેન અફેક્ટ યોર પ્રોફેશનલ રિલેશનશિપ્સ એન્ડ જનરલ બિઝનેસ સક્સેસ. તો જેટલું સારું આપણે અહીંયા નેગોશિએશન કરી શકીએ, એ લોકોની સાથે આપણે જેટલા સારા રિલેશનશિપ્સ રાખીએ બરાબર છે એટલું જ આપણને આપણા જનરલ બિઝનેસની અંદર સક્સેસ મળે છે બરાબર છે. તો જે સર્વિસ પ્રોવાઈડર છે વેન્ડર્સ છે એ લોકોની સાથે આપણે જેટલા સારા પ્રોફેશનલ રિલેશનશિપ રાખશું, જેટલું સારું નેગોશિએશન કરીશું બરાબર છે, એ લોકોને બી ફાયદો થાય અને આપણે પણ ફાયદો થાય એ પ્રકારની સિચ્યુએશન ઊભી કરીશું બરાબર છે કે એ પ્રકારના અગ્રીમેન્ટ આપણે અહીંયા ઊભા કરીશું તો આપણો જે બિઝનેસ છે બહુ સારી રીતે ચાલશે. એટલે વેન્ડર્સની સાથે નેગોશિએશન કરવું પણ એક મહત્ત્વનું અહીંયા પાર્ટ છે બરાબર છે. હવે એના પછી છે ને હું તમને કેટલીક ટિપ્સ શીખવાડા કે નેગોશિએશન કેવી રીતે કરાય છે બરાબર છે. પછી જે ડિફરન્ટ ટાઈપના જે નેગોશિએશન સ્ટાઇલ્સ છે એ હું તમને શીખવાડા બરાબર છે. એના પછી આ ચેપ્ટર પતી જાય એ પછી આપણે થોડુંક પ્રેક્ટિકલ બી કરવાનું છે બરાબર.